નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાના હોય સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ જી રાઠોડ એલસીબી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે. ચાવડા એલસીબી સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ, ટેકનિકલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સચિન ચૌધરી તથા આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ કુમાર, અનિરુદ્ધસિંહ, સુકલજીતસિંહ નાઓ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ કુમાર નાઓએ બાતમી હકીકત મળેલ કે મુકેશભાઈ પ્રેમજી કોટડિયા મીના, રહેવાસી ડબાચા, ઠેકા ઉપર, તાલુકો નયાગાંવ, જિલ્લો ઉદેપુર, રાજસ્થાન વાળો હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુનો 2 નંબર 11-20-90-23-05-62 ધી ગુજરાત પ્રોહી એક્ટ કલમ 65 AE 81-83 તથા ઇન્ડિયન પિનલ કોડની કલમ 279, 427 તથા MV એક્ટ કલમ 177, 184 મુજબના ગુન્હામાં પકડવાનો બાકીમાં છે અને સદરી આરોપી હાલ હિંમતનગર સહકારી જીન 4 રસ્તા ખાતે ઉભેલ છે. સદરીએ પીળા કલરની આખી બોયની ટી-શર્ટ તથા આછા વાડી કલરની જીન્સ પેન્ટ પહેરેલી છે. જે ચોક્કસ અને આધારભૂત બાતમી હકીકત અન્વયે તાત્કાલિક ટીમના માણસોએ બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા સદરી આરોપી મળી આવતા તેને પૂછપરછ કરતા તેમજ ખાતરી કરતા સદરી ઈસમ ઉપરોક્ત મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોવાનું જણાય આવેલ. જેથી સદરી નાસ્તા ફરતા આરોપી મુકેશભાઈ સન ઓફ પ્રેમજી વેલાજી કોટડિયા મીના, ઉંમર વર્ષ 29, હાલ રહેવાસી ડબાચા, ઠેકા ઉપર, તાલુકો નયાગાંવ, જિલ્લો ઉદેપુર, મૂળ રહેવાસી પીપલા ભાટડા, પોસ્ટ ટોકર, તાલુકો સેમારી, જિલ્લો ઉદેપુર, રાજસ્થાન વાળાને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુનો 2 નંબર 11-20-90-03-05-62 ધી ગુજરાત પ્રોહી એક્ટ કલમ 65 AE 81-23-83 તથા ઇન્ડિયન પિનલ કોડ કલમ 279, 427 તથા MV એક્ટ કલમ 177-184 મુજબના કામે CRPC કલમ 41(1) મુજબ અટક કરી આગળની ઘટતી કાર્યવાહી સારું હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે. આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા પ્રશંસનીય કામગીરી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 6 માસથી રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે. આપના વિસ્તારના પળે-પળના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.